તો જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમે પણ ફોર્મ ભર્યું। ફોર્મ ભરતા પહેલા ઘરના વડીલોના આશીર્વાદ લીધા। વડીલોના આશીર્વાદ લેતા સમયે તેઓ ભાવુક થયા હતા। પૂનમ માડમે પોતાના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી હતી। જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ આજે તેમનું નામાંકન ભર્યું। નામાંકન ભરતા પહેલા તેઓએ તેમના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી હતી અને વડીલોના આશીર્વાદ લેતી વખતે તેઓ ભાવુક થઈ ગયા હતા। તેમણે જામનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન ભર્યું। તો તેમની માતાએ જીતના આશીર્વાદ તેમને આપ્યા હતા। સાથે પૂનમ માડમ હાલમાં જે નામાંકન પત્ર જે છે તે ભરી ચૂક્યા છે, ઉમેદવારી ભરી ચૂક્યા છે। જામનગરની આ બેઠક કે જેમાં પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે, મહિલા ઉમેદવાર છે અને તેમણે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આજે તમામ ઉમેદવારો જેમણે અત્યાર સુધી ફોર્મ નથી ભર્યું તે આજે અંતિમ દિવસે ફોર્મ ભરવા નીકળ્યા। તો પૂનમ માડમે પોતાના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી હતી અને પોતાના વડીલોના આશીર્વાદ લીધા હતા। તેમની માતાએ તેમને જીતના આશીર્વાદ આપ્યા હતા। પૂનમ માડમ જે છે તે જામનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તેમણે પણ આજે ફોર્મ ભર્યું હતું અને એ સમયના દ્રશ્ય કે જેમણે માતાજીના આશીર્વાદ લીધા હતા, તેમના કુળદેવીના આશીર્વાદ લઈને તેમના પિતાની છબી આગળ તેમણે પણ આશીર્વાદ લીધા હતા। તેના માતાના ચરણ સ્પર્શ કરીને અને જીતના આશીર્વાદ માંગ્યા હતા અને તેમના માતાએ પણ તેમના માથા ઉપર હાથ મૂકીને તેમની જ જીત થશે તેવા આશીર્વાદ આપ્યા હતા। વડીલોના આશીર્વાદ લેતી વખતે પૂનમ માડમ જે છે તે ભાવુક પણ થઈ ગયા હતા। આપ જોઈ રહ્યા છો, પૂનમ માડમ ઘરમાં તમામ વડીલોના આશીર્વાદ લઈને આજે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા અને ફોર્મ ભરીને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો।